નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો અને લાઈક પણ આપો. ઘરમાં એક મેમ્બર તો એવું હોય જ છે કે જેને રોટલો ખાવાનું પસંદ નથી હોતું, પણ આજે આપણે રોટલામાંથી એવી રેસીપી બનાવવા જઈ રહ્યા છીએ કે આ રેસીપી તો તેઓ ચોક્કસ ખાશે જ. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આજની રેસીપી, રોટલાની ભેળ. 1 ચમચી ભરીને મોંમાં મૂકતા જ બોલશે, વાહ, આટલી સરસ ટેસ્ટી અને મજેદાર ભેળ રોટલામાંથી બની છે. રોટલાની ભેળ બનાવવા માટે અહીં મેં રાત્રે શાક સાથે રોટલા બનાવ્યા હતા. તેમાંથી એક રોટલો બચી ગયેલો છે અને આ રોટલામાં મેં ઘી લગાવેલું નથી. હવે આ રોટલાનો આપણે ભૂકો કરી લેશું. ભૂકાને આપણે આ રીતે હાથેથી જ કરીશું, મિક્સર જારમાં કરવાની જરૂર નથી. ભૂકો કરતી વખતે આપણે એવો ભૂકો બનાવવાનો છે કે થોડા નાના ટુકડા પણ દેખાવા જોઈએ, એટલે જ આપણે મિક્સર જારમાં તેને ભૂકો કરેલો નથી. હવે આપણે આ રેસીપીની આગળની પ્રોસેસ ચાલુ. રોટલાની ભેળ બનાવવા માટે સૌથી પહેલાં આપણે રોટલાને વઘારીશું. તેના માટે મેં કડાઈમાં 1 ટેબલસ્પૂન તેલ મૂકેલું છે. તેલ અહીં વધારે લેવાનું નથી. જેવું તેલ ગરમ થાય ને એટલે આપણે તેની અંદર એડ કરી દઈશું લસણની ચટણી. અહીં મેં 5 લસણની કળીની મરચાંની ભૂકી નાખી અને ચટણી બનાવી લીધી છે. તેને આપણે તેલમાં ફ્રાય કરી લઈએ. જો તમે ડુંગળી અને લસણ ન ખાતા હો તો આદુ મરચાંની પેસ્ટ, કે જે લોકો આદુ ન ખાતા હોય તે માત્ર મરચાંની પેસ્ટ ઉમેરીને પણ આ રોટલો વઘારી શકે છે. લસણને આપણે માત્ર સાંતળવાનું છે, વધારે બાળવાનું નથી. હવે તેની અંદર આપણે કોથમરીની સમારેલી દાંડલીઓ નાખી દઈએ. આ રીતે કોથમરીની દાંડલીઓ નાખવાથી આ ભેળ કોથમરીની સુગંધવાળી ફ્લેવરફુલ બનશે. બધું આપણે સરસ મિક્સ કરી લઈએ અને આ ભેળમાં આપણે લસણ અને ડુંગળીની ફ્લેવર આપીશું, પણ આપણે આ ભેળમાં લીલી ચટણી કે આંબલીની ચટણી, કોઈ પણ ચટણીનો ઉપયોગ કરીશું નહીં. એમને સૂકી જ ભેળ બનાવવાના છીએ. આ રીતે મિક્સ કરી લઈએ અને સરસ સાંતળી લઈએ. જેવું સાંતળાઈ જાય એટલે તરત જ આપણે રોટલાનો ભૂકો ઉમેરી દઈએ અને હવે આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ. રોટલાની ભેળનો જો આ વિડીયો તમને સારો લાગે ને તો આ વિડીયોને તમારા સર્કલમાં વધારે ને વધારે શેર કરી દેજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો. અને જો તમે ચેનલને પહેલી વાર જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરી દેજો, જેથી જ્યારે નવા વિડીયો અપલોડ કરું ને ત્યારે પહેલું નોટિફિકેશન તમને મળી જાય. હવે લઈશું આપણે એક બાઉલ અને તેની અંદર આ વઘારેલો રોટલો ઉમેરી દઈએ. વઘારેલો રોટલો ઉમેર્યા પછી આપણે તેમાં એક લીલું બારીક કાપેલું મરચું એડ કરી દઈએ. બે ટેબલસ્પૂન ડુંગળી ઉમેરી દઈએ. 2 ટેબલસ્પૂન બારીક કાપેલા ટામેટા એડ કરી દઈએ. 1 ચમચી સફેદ તલ ઉમેરી દઈએ. 1 ટેબલસ્પૂન આપણે નાળિયેરનો ભૂકો કે નાળિયેરનું છીણ, જે તમારી પાસે હોય તે ઉમેરી શકો છો. 1 નાની ચમચી આપણે હવે ધાણા જીરું ઉમેરી દેશું. અને 1 નાની ચમચી કાશ્મીરી લાલ મરચાંની ભૂકી. અહીં ચપટી હિંગ ઉમેરી દેશું. ત્યાર પછી આ ભેળને ચટપટી બનાવવા 1 લીંબુનો રસ ઉમેરી દઈએ. અહીં પસંદ હોય તો ખાંડ નાખી શકાય, પણ આ રીતે આ રોટલાની ભેળમાં ખાંડ સારી નહીં લાગે, જેથી મેં ઉમેરેલી નથી. અને અહીં આપણે 3 ટેબલસ્પૂન બારીક સમારેલી કોથમરી ઉમેરી દઈએ અને હવે બધું સરસ રીતે મિક્સ કરી લઈએ. જોતા જ ખાવાનું મન થઈ જાય અને મોંમાં પાણી આવી જાય તેવી રોટલાની ભેળ બનીને તૈયાર થઈ ગઈ છે. જુઓ, હવે આ ભેળની સર્વિંગ કઈ રીતે કરવી ને એ પણ હું તમને બતાવીશ.
વિડીયોને છેક સુધી જોતા રહેજો. તૈયાર થઈ ગયેલી ભેળને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. દેખાવ પણ જેટલો સરસ છે ને તેટલી આ સ્વાદમાં પણ સરસ છે અને સાથે સાથે આ હેલ્ધી પણ છે. જેટલી ખાવી હોય એટલી સર્વિંગ પ્લેટમાં મૂકી દેવાની અને ત્યાર પછી આપણે તેને ગાર્નિશ કરીશું. ઉપરથી આપણે લીલા મરચાંના ટુકડા ઉમેરી દઈએ. ત્યાર પછી સમારેલી ડુંગળી, ટામેટાના ટુકડા, કોથમરી, અને ઉપરથી નાળિયેરનો ભૂકો કે નાળિયેરનું છીણ. ત્યાર પછી થોડા સફેદ તલને પણ સ્પ્રિંકલ કરી દઈએ. તૈયાર છે ખાવા માટે રોટલાની ભેળ. તમે પણ આ ભેળ એક વખત ચોક્કસ ટ્રાય કરજો.